અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા છે ને પહેલો દિવસ છે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળી. તમારું નામ? માયાબેન ગોડેશ્વર. ગામ? ગામ મેટોડા જીઆઈડીસી. હવે તમને શું તકલીફ હતી? મને આ જમણા પગની નસ છે ને દબાતી કમરથી લઈને કમરથી લઈ અને ગોઠણ સુધી. ગોઠણ સુધી. અને કેટલા સમયથી દુખાવો હતો? આ 2.5 થી 3 મહિનાની આડે 3 મહિનામાં. અને શું શું કર્યું હતું? ડૉક્ટરને દવાખાને બતાવ્યું હતું, એ સોનોગ્રાફી કરાવી. હા. એના ઉપરથી ડૉક્ટરે એવું કીધું કે મણકાની નસ દબાઈ છે ને એના હિસાબે તમને સાયટિક છે. અને દવા ખાધી? હા, દવા ખાધી પણ મને ગરમ પડે છે. અને ફરક નહીં? દુખાવો નહીં, દુખાવામાં દવા ખાતા તોય? હવે આપણે અહીં એક્યુપ્રેશર આજે કર્યું તો અત્યારે ફાયદો કેટલો? 25 થી 30% ઉપર છે. હવે હાલી અગો હો પલોઠી વાળીને બે નથી વાંધો. પછી તમારા બાબાને તમે તેડીને ઊભા રહીએ તેડીને 10-15 મિનિટ સુધી કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો નથી ને? રેડી? બીજાને શું કહેવા માગો? બીજાને કહેવા માંગીશ, જો અહીંયા બની શકે તો અહીંયા વહેલીથી વહેલી તકે અહીંયા પહોંચી જાજો. તો તમને મને ફેર પડ્યો, જો તમને ફેર પડે તો તમારા માટે સારું જ છે. હા. આવી જાઓ તો સારું. અને તમે કેવી રીતે આવ્યા અહીંયા? હું મારા એક ફ્રેન્ડ મારી બાજુમાં છે ને એને મને એવું કીધું કે આ જગ્યાએ બહુ સારી છે, અમારી સોસાયટીમાં જ છે. એને એવું કીધું કે તમે અહીંયા એકવાર જઈ આવો. આ દવા કરતાં જો આનાથી પોઈન્ટ દબાવવાથી જો તમને વધારે મેળ આવે ને તો તમને એવું લાગે કે જાઓ તો જઈ આવો એમ. એને રેડી થઈ ગયું? એને ઘણો બધો ફેર થઈ ગયો. એને હાથનો હતો, મને હા. પગનો છે. તો એને એવું કીધું કે અહીંયા જાઓ. તો હું જ્યાં દિવસથી આવવાનું કરતી હતી પણ આટલા દિવસે હવે મેળ આવી. હવે આવ્યું ને વારો? ઘણો ફેર ને? ઘણો મોઢા ઉપરથી ખબર પડી જાય ને? ઘણો. આ ડોક્ટર સાહેબ છે એના સસરા જ છે, બરાબર ના છે? ના ના ભાઈ, મેં આ સારવાર બહુ મને સારું લાગ્યું હા. અને તાત્કાલિક રિઝલ્ટ તરત જ આવ્યું ભાઈ, એમાં ફેર નહીં. અને કેટલા હેરાન થયા? અમારી સોસાયટીમાં 4-5 જણાને વ્યવસ્થિત સારું થઈ ગયું. હા. અને 2-2.5 મહિનાથી અમારા છોકરાના બહુ હેરાન થતા હતા. હવે ખૂબ સારું હતું. અત્યારે પહેલો જ દિવસ. સારવાર કરવા જેવું છે સાચું. અને કાયદેસરની સારવાર સાચી. તમે તો હવે સિનિયર સિટીઝન માંથી નહીં બાયણે આવી ગયા કે? ડોક્ટરી પ્રેક્ટિસ કરી છતાંય મારા વહુને મેળે નહોતું આવતું, આ મેળે આવી. તમે તો સિનિયર સિટીઝન માંથી બાયણે આવી ગયા કહેવાય ને હવે? 12 પૂરા થયા મારા. હા, એટલે ક્લિનિક અત્યારે તો બંધ કરી દીધું. કેટલા સમયથી? આરામ કરું છું. વર્ષ દિવસથી બંધ કરી દીધું. અને તોય ઘરની તો દવા કરી જ હોય ને? નો મેળાયું ભાઈ. જય દ્વારકાધીશ. રેડી? જય રેડી. હવે કાલે જોઈ પાછા આપણે કેટલો ફાયદો છે, કેટલો દુખાવો છે, બરાબર છે?